નમસ્તે દોસ્તો, આજે આપણે આગળ જોઈશું ભાઈઓનું સુખ કેવું રહેશે, બહેનોનું સુખ કેવું રહેશે અને પાડોશી સાથેના સંબંધ કેવા રહેશે. અહીંયા આપણે છે પહેલાં જોઈશું ભાઈઓનું સુખ કેવું રહેશે. કુંડલી છે તુલા લગ્નની, ખોખા કુંડલી, લગ્ન કુંડલી કયો, જન્મ કુંડલી કયો. આઠમો પ્રશ્ન છે, જવાબ જે 7મા જવાબમાં આપેલો હતો આગળના વિડીયોમાં તે પ્રમાણે યોગોમાં સૂર્ય મંગળ બુધ સ્થિતિ પ્રમાણે અને ગુરુ જો ત્રીજા સ્થાન સાથે સંબંધિત થતા હોય તો ભાઈઓનું સુખ સારું, બહેનોનું સુખ કેવું રહેશે. ત્રીજું સ્થાન, ત્રીજાનો માલિક કારક મંગળ બળવાન થઈ શુભ ગ્રહોથી સંબંધિત થતા હોય, જેમ કે ચંદ્ર બુધ સ્થિતિ પ્રમાણે શુક્ર શનિ સંબંધિત થતા હોય, બહેનોનું સુખ સારું મળે. આ જ રીતે પાડોશીઓનું સુખ, પાડોશીઓ સાથેનો સંબંધ કેવા રહેશે. ત્રીજું સ્થાન, ત્રીજાનો માલિક કારક મંગળ જો શુભ ગ્રહોથી સંબંધિત થતા હોય, પાડોશીઓ સાથેના સંબંધ સારા રહે. ત્રીજું સ્થાન, ત્રીજાનો માલિક અને કારક મંગળ અશુભ ગ્રહોથી સંબંધિત થતા હોય તો પાડોશી સાથેના સંબંધમાં કટુતા આવે. પ્રશ્ન ત્રીજા ભાવનો જ છે. ભાઈઓ માટે આપણે ત્રીજું સ્થાન, ત્રીજા સ્થાનનો માલિક ગુરુ શુભ સ્થાનમાં હોવો જોઈએ, જે આ કુંડલીમાં છે. ગુરુ પોતે લગ્ન ભાવમાં બેઠો છે, પહેલા સ્થાનમાં બેઠો છે. પહેલું સ્થાન કેન્દ્રમાં પણ આવે છે અને પહેલું સ્થાન ત્રિકોણમાં પણ આવે છે. માટે ત્રીજા સ્થાનનો પ્રશ્ન છે એટલે ગુરુ પોતે પહેલા ભાવમાં બેઠો છે, શુભ સ્થાનમાં બેઠો છે અને તુલા રાશિમાં બેઠો છે, એટલે શુભ ગ્રહની રાશિમાં બેઠો છે. હવે સ્થિતિ પ્રમાણે સૂર્ય મંગળ ને બુધ જો એકબીજાના સંબંધમાં હોય અને શુભ ગ્રહોથી સંબંધિત થતા હોય તો ભાઈઓનું સુખ સારું. જેમ કે સૂર્ય પોતે 7મા સ્થાનમાં બુધ ગ્રહ સાથે સંબંધિત છે, એટલે કે શુભ ગ્રહ સાથે સંબંધિત છે. એ બુધ પોતે શનિ સાથે બી સંબંધિત છે. કારક મંગળ શુક્ર સાથે સંબંધિત છે. માટે અહીંયા તમે જોશો સૂર્ય મંગળ બુધ અને જો ગુરુ ત્રીજા સ્થાન સાથે સંબંધિત થતો હોય તો ભાઈઓનું સુખ માટે સારું. એમ જે પુરુષવાચક જે ગ્રહ છે એ સૂર્ય મંગળ ને બુધ ને ગુરુ કહેવાય છે. ગુરુ પોતે ત્રીજા સ્થાનનો માલિક છે, સારા સ્થાનમાં છે, એટલે ભાઈઓનું સુખ સારા માટે કહેવાય. સૂર્યની દ્રષ્ટિ બી છે, સૂર્ય પોતે બી કેન્દ્ર સ્થાનમાં છે 7મા સ્થાનમાં. જે સૂર્યની દ્રષ્ટિ ત્રીજાના માલિક પર 7મી દ્રષ્ટિ, બુધની દ્રષ્ટિ ગુરુ ઉપર 7મી દ્રષ્ટિ, શનિની એક અશુભ ગ્રહની એની 7મી દ્રષ્ટિ. મંગળ પોતે શુક્ર સાથે બેઠો છે 8મા સ્થાનમાં. મંગળની 8મી દ્રષ્ટિ ત્રીજા ભાવ ઉપર પડે છે. માટે તમે એમ કહી શકો ભાઈઓનું સુખ સારું. એમ આ જ રીતે બહેનોનું સુખ કેવું રહેશે. ત્રીજું સ્થાન, ત્રીજાનો માલિક અને કારક મંગળ બળવાન થઈ શુભ ગ્રહોથી સંબંધિત થતા હોય. ચંદ્ર બુધ સ્થિતિ પ્રમાણે શુક્ર શનિ સંબંધિત થતા હોય તો બહેનોનું સુખ સારું. ચંદ્ર બુધ શુક્ર શનિ સ્ત્રીવાચક ગ્રહ છે, એટલે બહેનો માટે જોવામાં આવે છે. એટલે ત્રીજા સ્થાન ઉપર એટલે કારક મંગળ પોતે શુક્ર સાથે, જે શુક્ર
સ્ત્રીવાચક ગ્રહ છે માટે, અને ત્રીજા સ્થાનનો માલિક ગુરુ, જેની ઉપર દ્રષ્ટિ શનિની પણ છે, 7મી દ્રષ્ટિ. એટલે તમે એમ કહી શકો કે બહેનો સાથેનું સુખ સારું રહેશે. અને ચંદ્ર પોતે કુંડલીમાં કર્ક રાશિમાં છે, પોતાની જ રાશિમાં છે. ચંદ્ર પોતે બી સ્ત્રીવાચક ગ્રહ છે. સ્ત્રીવાચક ગ્રહ ચંદ્ર, બુધ, શુક્ર અને શનિ માટે તમે એમ કહી શકો કે આ જાતકને ભાઈઓ તરફથી પણ સુખ સારું છે અને બહેનો તરફથી પણ સુખ સારું છે. ત્રીજા સ્થાનથી ભાઈ અને બહેન બંનેનું સુખ જોવાય છે, માટે ભાઈઓ અને બહેનો તરફથી સુખ સારું રહેશે તેમ કહેવાશે. હવે આગળ 10મો પ્રશ્ન છે, જેનો જવાબ છે પાડોશીઓ સાથેનો સંબંધ કેવો રહેશે. ત્રીજું સ્થાન, ત્રીજાનો માલિક કારક મંગળ જો શુભ ગ્રહોથી સંબંધિત થતા હોય તો પાડોશીઓ સાથેના સંબંધ સારા રહેશે. ગુરુ પોતે લગ્નમાં છે, લગ્ન સ્થાન પહેલું સ્થાન શુભ સ્થાન કહેવાય, માટે ગુરુ સારો બન્યો, સારા સ્થાનમાં આવી ગયો એટલે પાડોશી સાથે સંબંધ સારા તેમ કહેવાય. કારક મંગળ શુભ ગ્રહોથી સંબંધિત, કારક મંગળ પોતે શુક્રની સાથે બેઠો છે એટલે શુક્રની સાથે બેઠો છે, અને મંગળની 8મી દ્રષ્ટિ બી ત્રીજા ભાવ પર પડે છે. તો તમે એમ કહી શકો પાડોશી સાથેના સંબંધ સારા રહેશે આટલા ફળકથનમાં. પણ સાથે સાથે સૂર્ય અને શનિની 7મી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે, બુધની પણ 7મી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે. તો અહીંયા બે અશુભ ગ્રહની બી દ્રષ્ટિ આપણા ગુરુ ઉપર પડે છે, ત્રીજા સ્થાનના માલિક ઉપર, જે અશુભ ગ્રહથી સંબંધિત થઈ ગયો. માટે આ સંબંધના હિસાબે પાડોશીઓ સાથેના સંબંધ થોડા કટુતા ભર્યા રહેશે. પૂરા સારા નહીં રહે, પણ અમુક સંબંધ કટુતા ભરા રહેશે. કેમ? કેમ કે ત્રીજું સ્થાન ને ત્રીજાનો માલિક પાપ મતલબ અશુભ ગ્રહથી સંબંધિત થતા હોય તો સંબંધોમાં કટુતા. સૂર્ય એક અશુભ ગ્રહ આવ્યો અને શનિ એક અશુભ ગ્રહ આવ્યો, જે ત્રીજાના માલિક ગુરુ ઉપર દ્રષ્ટિ કરે છે. માટે પાડોશીઓ સાથેના સંબંધ થોડા કટુતા ભરા રહેશે, પૂરા નહીં રહે થોડા. કેમ કે શુભ ગ્રહની બી દ્રષ્ટિ છે એમ તો ગુરુ ઉપર, અને કારક મંગળ ઉપર શુક્ર બી સાથે બેઠો છે 8મા સ્થાનમાં, અને મંગળની 8મી દ્રષ્ટિ બી ત્રીજા ભાવ ઉપર છે. માટે પાડોશીઓ સાથેના સંબંધ થોડા સારા અને થોડા કટુતા ભરા રહેશે એમ કહેવાશે. આ રીતે આપણે ત્રીજા ભાવ ઉપરથી આગળના વિડીયો ઉપર 3 પ્રશ્ન જોયા, અને આ વિડીયો બી આપણે બીજા 3 પ્રશ્ન આ વિડીયો ઉપરથી જોયા. એટલે ત્રીજા ભાવ ઉપરથી આપણે ટોટલ 6 પ્રશ્ન જોયા. પહેલો, જાતક સાહસી કે પરાક્રમી થશે કે નહીં. બીજો, પરદેશ ગમન થશે કે નહીં. ભાંડુઓનું સુખ કેવું તે જોયું. ભાંડુઓના સુખમાં ભાઈઓનું સુખ કેવું રહેશે તે જોયું. ભાઈઓના સુખ પછી બહેનોનું સુખ કેવું રહેશે તે જોયું. અને ત્રીજા ભાવથી આપણે પાડોશી પણ જોઈએ છે, તો પાડોશી સાથેના સંબંધ કેવા રહેશે તે જોયું. આ રીતે ફળકથનમાં સહેલાઈથી તમે ફળકથન ખોખા કુંડલીમાં કરી શકશો. અને હજી આગળ બી આપણે ઘણા પ્રશ્નોના જવાબ જોવાના છે, અને આ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા તમે આ રીતે સહેલાઈથી આપી શકશો.
તમે આરામથી કોકાકોલીમાંથી ફળકતન કરી શકશો. આજે આપણે રાખીશું અહીંયા સુધી. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.